બધા દર્શકોને મારા બાપા સીતારામ. મને ખબર છે તમે મજામાં જ છો. મારા આજના જ આગળના વિડીયોમાં મેં રાજકુમારની વાત કરી અને ફરી હું અલ્પેશની વાત કરવા જઈ રહ્યો છું. અલ્પેશના ગઈકાલે સન્માન થયું સુરતમાં. ગઈકાલે એમનું મેં આખું ભાષણ સાંભળ્યું. ગુજરાત તક સાથેની એમણે જે વાતો કરી એ પણ સાંભળી અને અમને ઘણી બધી સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ પણ આવી કે અલ્પેશની જાહેરાતનો મતલબ શું એટલે અલ્પેશે જાહેરાત તો કરી દીધી, એની તો પહેલાંય કરતા હતા અને તો એને કઈ રીતે સમજવું, તો એ થોડું હું જે સમજ્યો છું સાહેબ એ તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. અંદરની વાત સમજાવવાનું એટલા માટે મેં લખ્યું છે કારણ કે કેટલીક વાતો એવી છે કે જેના ડોટ તમે કનેક્ટ કરો, એક બાદ એક કનેક્ટ કરો. આપણે પહેલાં છાપામાં આવતું ખબર છે નાના છોકરાઓ માટેનું કે આમ પેનથી એકડો બગડો તગડો એમ 10 નંબર સુધી આમ જોડો એટલે એક પિક્ચર બને. તો આ બધી વાતનું એને જોડો મુદ્દાઓને એટલે એક પિક્ચર બને. એ પિક્ચર આપણે જોઈએ કે શું છે, થોડી વાતો કરીએ, ચર્ચા કરીએ, મલકની વાતો કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. તો બાપલી એમાં એવી વાત છે કે અલ્પેશભાઈએ નું કથિરિયા પરિવારે જે સન્માન કર્યું એ બાદ એમણે સ્ટેજ ઉપરથી ઘણા બધા મુદ્દાઓની વાત કરી. એ ઘણા બધા મુદ્દાઓમાંથી જે મુખ્ય વાતો છે, જેમાંથી કોઈ ઇશારો નીકળે છે, જેમાંથી કોઈ એ વાતનો હાર્દ કંઈક મહત્ત્વનો છે, એને સમજવાનો પહેલાં પ્રયાસ કરીએ. એક વાત તો એમણે કીધી કે અમે પૂર્વ તૈયારી સાથે જશું. એટલે એનો મતલબ એ જાશે તો ખરી, પણ જાશે એનો મતલબ એવો નહીં કે આવતા શનિ રવિ વ્યા જાય, કેમ કે હવે એ ઉતાવળ નહીં કરે. એમને અપેક્ષા કરતાં વિપરીત દ્રશ્યો જે ગોંડલમાં જોવા મળ્યા એ બાદ અલ્પેશ અને એની ટીમ ઉતાવળ તો નહીં કરે. તૈયારીમાં સમય લેશે, તૈયારીમાં એવો સમય લેશે કે એને થોડી રાજકીય બુદ્ધિનો ઉપયોગ કરીને કેવી રીતે જાવું ને જઈને ત્યાં શું કરવું ને આ બધા પ્લાન થશે. નંબર 1. નંબર 2, એમણે એક વાત બહુ ભારપૂર્વક કીધી કે મારી આ લડાઈ એ કોઈ વ્યક્તિ સામે નથી, કોઈ પરિવાર સામે નથી, ગોંડલ સામે પણ નથી, ગોંડલ માટે પણ નથી. તો સવાલ તો તમને એ થતો હશે કે તો ભાઈ લડાઈ હેની માટે છે? તો સમજે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. જો તમે એટલું બધું સ્ટેજ ઉપર કહી દો કે આની માટે નથી, આની માટે, એમણે એમ કીધું કે ગોંડલમાં જે દાદાગીરી લુખ્ખાગીરી ચાલે છે એની સામેની આ લડાઈ છે. જે 18 વર્ણ સાથે અન્યાય થઈ રહ્યો છે એની સામેની આ લડાઈ છે. પરંતુ 27 તારીખે ગયા એની પહેલાં ઘણા બધા વિડીયો અમે પણ જોયા કે જેમાં પટેલ સમાજના યુવાનો કહે કે અમારે અહીંયા કાંઈ વાંધો નથી, અમે તો એ મજા કરીએ, અમે બધા હંપીને રહીએ છીએ, તો ત્યાં તો કાંઈ વાંધો નથી. તો પછી ભાઈ તમારી લડાઈમાં બેઝ શું છે? અચ્છા, એવું પણ કહે છે કે જેની સાથે અન્યાય થાય એ બીકમાં બોલી નથી શકતા. તો જે બીકમાં બોલી નથી શકતા એ રહે છે ક્યાં? કોણ છે એવા વ્યક્તિઓ જેને એટલી બધી બીક લાગે કે એ બોલી નથી શકતા આ સદીમાં? આવા પણ સવાલ થાય. ત્રીજો એક મહત્ત્વનો મુદ્દો એમણે કીધો કે હુંકાર કર્યો કે ભાઈ મારે લોકોના તમારો સહકારની જરૂર છે. એનો અર્થ એ થયો સાહેબ કે મારી આ એકલાની લડાઈ નથી, મારે તમારા સાથ સહકારની પણ જરૂર છે. એટલે હવે એક એવા પ્લાનિંગ તરફ આગળ વધી રહ્યા છે કે જેમાં લોકો એમની સાથે જોડાય. સમજો કે તમે એકલા બાંધવા જાઓ અને 20 જણાને લઈને જાઓ તો કેટલો ફેર પડે, અને તમે એકલા બાંધવા જાઓ 20 અલગ અલગ વિસ્તારના માથાઓને લઈને જાઓ તો કેટલો ફેર પડે? સામેવાળાના હથિયાર પડી જાય ને કે આ તો આપણા ભાઈબંધ છે, આ તો આપણા છે, એવું થાય ને? થયું હશે તમારે. આ એવી જ વાત છે. લોકોને ભેગા કરી ગોંડલમાં જવાનો મતલબ કે અલગ અલગ લોકો, અલગ અલગ સમાજના લોકોને ભેગા કરો અને બધા ભેગા મળીને જાઓ એટલે સાબિત થાય કે આ અલ્પેશ એકલાની લડાઈ નથી. આ તમામ સમાજ સાથે જે અન્યાય થાય છે એવા આરોપ જે લાગી રહ્યા છે એની સામેની આ લડાઈ છે. તો અને ચોથો મુદ્દો, બહુ મહત્ત્વનો મુદ્દો, આ એમણે પોતાના ભાષણમાં એવું કીધું કે માના દૂધ ઉપર કોઈ આંગળી ચીંધે એનો પ્રતિકાર હોય જ. અને ભેગું એ પણ કીધું
કે માના દૂધ ઉપર આંગળી ચીંધે એટલે સમાજ અને પક્ષ સામે જોવાનું ન હોય સાહેબ. તમે સમજ્યા? અત્યાર સુધી શું હતું કે એવી વાતો હતી કે કદાચ ભારતીય જનતા પાર્ટી, કેમ કે જયરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે કીધું કે ભાઈ હું તો પાર્ટી હાઈકમાન્ડને કહીશ, ફરિયાદ કરીશ, તો ત્યારે કદાચ એવી વાતો હતી, અમને પણ એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે જો આમાં ઇન્વોલ્વ થાય તો સમાધાન થઈ શકે, કેમ કે બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ મગનું નામ મરી પાડ્યું નથી. અને બીજી તરફ અલ્પેશભાઈ ગઈકાલે બોલી ગયા કે માના દૂધ ઉપર આંગળી ચીધે પક્ષ સામે જોવાનું ન હોય. એટલે હવે આ લડાઈમાં પક્ષ સીધી રીતે ઇન્વોલ્વ થાય એવું લાગતું નથી. તમે સમજ્યા? કેમ કે સીધી રીતે ઇન્વોલ્વ થાય એનો મતલબ તમારે ડિસિપ્લિનમાં રાખવા પડે. હવે અલ્પેશના ભાષણના એંધાણ એવું કહેતા નથી કે હવે આપણે ગોંડલ મામલે સમાધાન કરી લઈએ, અને પક્ષ સામે જોવાની પણ એમાં જરૂર નથી, અથવા તો જોવું ન જોઈએ. એનો મતલબ શું છે? એનો મતલબ તો એ જ થયો કે કદાચ પક્ષે આવીને હવે કહે તો આપણે તો સાહેબ મોરે મોરો કરવાના પ્લાનમાં છીએ. સમજ્યા? એટલે આ આખી ઘટનાનો મતલબ એ છે, 4 મુદ્દામાં તમને વિસ્તારથી સમજાય પણ ટૂંકમાં તમને કહી દઉં છેલ્લે, કે આખી ઘટનાનો મતલબ એ છે કે હવે અમારી લડાઈ અમે ચાલુ તો રાખશું, પણ લોકોને ભેગા કરીને મજબૂત કરશું. એમાં પક્ષ આડું આવશે તો પક્ષને અમે કહી દેવું ભાઈ આ નહીં થાય, લડાઈ તો ચાલુ રહેશે. હવે અલગ અલગ સમાજના લોકો અથવા તો પાટીદાર સમાજના લોકો જોડાય છે કે નહીં એ પાછો શંકાનો વિષય છે, એક સવાલનો વિષય છે, એક સવાલ છે. કારણ કે અત્યાર સુધી પાટીદાર સમાજની અગ્રીમ સંસ્થાઓના વડા કશું બોલ્યા નથી. પરંતુ પત્રકાર જગદીશભાઈ મહેતા કહે ને એમ કે ભાઈ હું બીડી પીતો હોઉં અને મારા બાપા બાજુમાં ઊભા હોય અને એ ના ન પાડે તો એનો મતલબ શું? તમે સમજ્યા? ઠપકો ન આપે તો એનો મતલબ એ થયો કે ભાઈ અમારી મંજૂરી છે. આ એવી જ વાત છે કે આટલી મોટી ઘટના ઘટી જાય, પાટીદાર સમાજનો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ એક યુવાન, એક નેતા ગોંડલ પહોંચી જાય, એમની ગાડીના કાચ તૂટે, અને તેમ છતાં કોઈ પણ સામાજિક અગ્રીમ સંસ્થાઓના વડા કંઈ બોલે નહીં તો ના પાડે ને. બાપા બાજુમાં ઊભા હોય ને તમે બીડી પીતા હો તો લાફો પડી જાય, ના પાડે કે આ ન કરાય. પરંતુ બાજુમાં ઊભા છે ને કંઈ નથી બોલતા એટલે છોકરું શું સમજે કે ભાઈ મારા બાપાને વાંધો નથી, તો વધો આગળ. આ એવી જ વાત થઈ ને. નહીં તો બોલવું જોઈએ કે ભાઈ તમારે આમ કરાય કે આમ ન કરાય. પરંતુ આવું કાંઈ ઓફિશિયલ નથી, કોઈ એવી જાહેરાત નથી કરી કે અમારો સપોર્ટ છે, પરંતુ આવું લોકો માની લે. હવે તૈયારી તો એમણે કીધું પૂર્વ તૈયારી સાથે જશું. હવે એ કેવી પૂર્વ તૈયારી સાથે ક્યારે જાય છે એ પણ આપણે અલ્પેશભાઈને મળશું તેથી સવાલ પૂછશું. જો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં તમારું શું માનવું છે એ લખવાનું ભૂલતા નહીં. ગમે તો લાઈક કરજો. નિષ્કર્ષમાં આવતીકાલ પાછા મળીશું એક નવા વિષય સાથે. મલકની વાતો કરીશું. હા ભાઈ, હાલો, બાપા સીતારામ.